ભાવનગર જિલ્લાના પાલિતાણાના સદવિચાર હોસ્પિટલની ઘોર બેદરકારી આવી સામે। 11 વર્ષના બાળકનું ડોક્ટરની બેદરકારીથી થયું મોત। સામાન્ય પેટમાં દુખાવો થતા 11 વર્ષના બાળકને પાલિતાણાની ખાનગી સદવિચાર હોસ્પિટલમાં કર્યું હતું દાખલ। એકના એક માતા પિતાના વાહલ વસોયા દીકરાને ગુમાવતા પરિવારમાં રોષ। હોસ્પિટલ અને ડોક્ટર સહિત સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવાની કરી માંગ। सामान्य वर्गना परिवारनो दीकरानुं मृत्यु थता परिवार शोक। मारू नाम सुरेशभाई चंदुभाई वाघेला है। हूँ देवी पूजक समाजना सौराष्ट्र जोनना प्रमुख छुं। सुरेशभाई शू घटना बनी है, शू मांग है? सवारमां अहीं काले सांजे छोकराने दाखल कर्यो हशे ने ताव ने कण घटी गया वधी गया छे એટલે છોકરાને દાખલ કરવામાં આવ્યો, પણ જે સ્ટાફને પૂરેપૂરી ધ્યાન દેવી જોઈએ અને જે ડૉક્ટર જે એની માથે જે છે બાળક વિભાગના એ ડૉક્ટરને પૂરેપૂરી માથે ધ્યાન દઈને રહેવું જોઈએ। એની બદલે જ્યારે માવતરને એમ થયું કે આ બાળકની પરિસ્થિતિ ખરાબ છે તો એને કીધું સ્ટાફને કે ભાઈ તમે સાહેબને બોલાવી દો ને, આ છોકરાની હાલત ખરાબ છે, તો કે એ સાહેબ બાઈબ અત્યારે ન આવે। આ આવો સ્ટાફનો જવાબ તો આવી કયેક દીકરાઓના માવતરો છે એ સાહેબને ન ઓળખતા સ્ટાફને ઓળખતો, સ્ટાફને રજૂઆત કરે, સ્ટાફને તાત્કાલિક સાહેબને રજૂઆત કરવી જોઈએ। એટલે અમારી બીજી કોઈ માંગણી નથી, આ સ્ટાફને ખરેખર કડકમાં પગલાં લેવામાં આવે, કારણ કે બીજા પણ કેટલા બધા અહીંયા રોજ હેરાન થતા હોય છે। એટલે આની માથે કડકમાં કડક સ્ટાફ માથે પગલાં લેવામાં આવે। અને હોસ્પિટલની બેદરકારી કરી, હોસ્પિટલની બેદરકારી આપણે એવી માનવામાં આવે છે કે જે સાહેબે જે દર્દીને મૂક્યું છે એ દર્દીની ફરજ હોવી જોઈએ રાતમાં 2-3 ફેરી એની માથે તપાસ લેવો જોઈએ, એના અલગ અલગ ટેસ્ટ લેવા જોઈએ, ઓક્સિજન બીપી માપવું જોઈએ કેમ છે, પણ એને એ માપ્યું નહીં। એટલે બાળકના વિભાગના જે ડૉક્ટર છે એની પણ બેદરકારી આમાં છે। રાજુબેન શું પ્રશ્ન? અમારો પ્રશ્ન એ છે સાહેબ, અમે પેલા છોકરાને 6 વાગે થોડુંક 5 વાગે વધારો થઈ ગયો તો અમે નાના ડૉક્ટર પાસે લઈ ગયા, ત્યાં ઉલટી બંધ ન થઈ, પછી અમે ઓલા પણ તિરકોણિયામાં લઈ ગયા તો ત્યાં એને રિપોર્ટ કર્યા, અને એનાથી રિપોર્ટ ન થયા તો કાને તમે ભાવનગર લઈ જાઓ કે, તો અમે પૂછ્યું સાહેબ ભાવનગર કયો ડૉક્ટર સારો છે, તો એને અમને નામ દીધું, મને નામ નથી આવડતું ડૉક્ટરનું, ત્યાં તમે લઈ જાઓ કે, તો અમે બહાર આવ્યા પછી અમારે મોટા બોલાવવાની કોશિશ કરી, ફોન કરી આવ્યા તો એ લોકો કે આપણે ત્યારે બાયપાસ જઈ આવી, ત્યાં શું કહેશે ત્યાં નો હાથ ચાલે તો આપણે ભાવનગર વ્યા જાય સદવિચારમાં। હા, તો સદવિચારમાં એ લોકો પાસે અમે આવ્યા, એને રિપોર્ટ કર્યા, બધું કર્યું, પછી ઘણી એને હોયું એને નાખ્યું લોહી, પછી આવ્યું, પછી એને રિપોર્ટ કર્યો કે બેન આને પાણી ઘટી ગયું છે, થોડા કણ ઘટી ગયા છે, એટલે એને આપણે સારવાર ચાલુ કરી દઈએ, સારું થઈ જશે, તમે શાંતિ રાખો। તો એ ડૉક્ટર અમે સિરિયલ કેસમાં બાબાને સાંજે લાવ્યા હતા, તો એ સાહેબની જિમ્મેદારી ઓલા સાહેબે જે કીધું, આ સાહેબે અમને કીધું હતું અમે અમારા દીકરાને અમે ખોત નહીં, પણ ભાવનગર હું પણ અમેરિકાનો મારી દીકરી લઈ જવા તૈયાર